ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ સોજીના સાદા પુડલાની રેસીપી, જેને તમે ચીલ્લા પણ કહી શકો છો. તો રેસીપીની શરૂઆત કરીએ. સોજીના પુડલા બનાવવા માટે અહીંયા હું 1 વાટકી સોજી લઈશ. જે રવો આવે છે તે મેં 1 વાટકી લીધો છે. જો તમારી સોજી થોડી મોટી હોય તો તમે મિક્સરમાં પીસી અને તેને ઝીણી કરી શકો છો. એમાં હું 1/2 વાટકી દહીં એડ કરીશ. 1 વાટકી સોજી હોય જ્યારે આપણે 1/2 વાટકી દહીં એડ કરવાનું છે. જો તમારું દહીં ખાટું હોય તો તમે થોડું ઓછું એડ કરજો અને બરાબર મિક્સ કરી લેશું. પછી આપણે થોડું પાણી એડ કરતા જઈ તેનું બેટર તૈયાર કરી લેશું. સોજી છે જેમાં પાણી વધારે શોષે છે, એટલે જેટલી જરૂર હશે એટલું પાણી આપણે એડ કરી લેશું. પાણીનું કોઈ માપ નથી. તો અત્યારે આપણે આટલું પાણી એડ કરી અને બેટર તૈયાર કરી લીધું છે. હવે 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું અને પછી જો જરૂર જણાશે તો આપણે પાણી એડ કરીશું. ઢાંકી અને 10 મિનિટનો આપણે રેસ્ટ આપીશું, જેથી સોજી છે તે બરાબર ફૂલી જાય. તો અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે અને જે આપણું બેટર છે તેની પણ સોજી ફૂલી ગઈ છે. હવે આપણે આમાં જરૂરી મસાલા કરી લેશું ટેસ્ટ પ્રમાણેના. તો અહીંયા હું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ. મીઠું એડ કરી અહીંયા થોડું જીરું એડ કરશું. આ રીતે હાથમાં લઈ ક્રશ કરી અને જીરું એડ કરીશ. જીરું એડ કરી અને થોડી હું કસૂરી મેથી છે તે આ રીતે એડ કરીશ. જો તમને કોઈ પણ શાક પસંદ હોય તો તમે આમાં એડ કરી શકો છો, પણ મારી દીકરી છે તેને એકદમ આ રીતના સાદા ચીલ્લા પસંદ છે, એટલે મેં અહીંયા ટામેટો, ડુંગળી કે બેબીકોર્ન કોઈ પણ શાક એડ કર્યું નથી. તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો. આમાં ચીલી ફ્લેક્સ કે પછી ઓરેગાનો પણ તમે એડ કરી શકો છો. લીલું મરચું પણ એડ કરી શકો છો. તો અહીંયા મેં ઢોસાનો તવો છે જે ગેસ પર રાખી લીધો છે. તે ગરમ થાય એટલે આપણે એમાં ચીલ્લા બનાવી લેશું. તવો છે તે આપણો ગરમ થઈ ગયો છે. હવે ગેસની આંચ ધીમી કરીશું અને તેના પર આ રીતનો ચીલ્લો આપણે પાથરી લેશું. કોઈ પણ બેટર પલાળ્યા વગર કે કોઈ લાંબી પ્રોસેસ વગર આ ચીલ્લા આપણે માત્ર 10 મિનિટમાં તૈયાર કરી શકીએ છીએ. બ્રશની મદદથી સાઈડ પર થોડું તેલ લગાવી લેશું. તમારી પાસે આ રીતનું બ્રશ ન હોય તો પછી તમે ચમચીની મદદથી પણ લગાવી શકો છો. ઉપર પણ આ રીતે બ્રશ લગાવી લેશું. તો આપણે થોડી થોડી કિનારી આ રીતે કરતા જઈ અને ચીલ્લો છે તે પલટાવી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણો ચીલ્લો એકદમ
તૈયાર છે. એ રીતે આપણે બધા ચીલા તૈયાર કરી લેશું. બેટર નાખી અને આપણે ચમચો ઉપર લીધા વગર આ રીતે ગોળ ગોળ ફેરવવાનો છે. જો તમે ચમચો ઉપર લેશો તો તમારું બધું બેટર છે તે ચમચા સાથે જ ઉપર આવતું રહેશે અને તમારો ચીલ્લો બરાબર નહીં બને. આપણે બધા ચીલા છે તે આ રીતે તૈયાર કરી લેશું. તૈયાર છે સૂજીના લોટના ચીલા, જેને તમે પુડલા પણ કહી શકો છો, જેને મેં ટોમેટો કેચઅપ અને દહીં સાથે સર્વ કર્યા છે. તમને આ રેસીપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.